નારાયણ 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 નારાયણના નામનો જાપ હૃદયમાં ઉઠતા દરેક પ્રકારના તાપને પ્રહલાદજી મહારાજ અનેક કષ્ટો વચ્ચે પણ નરસિંહ ભગવાનને નારાયણ ભગવાનને યાદ કરે અને એના કારણે થઈને પ્રભુ નરસિંહ બનીને આવ્યા છે. આવો વિચિત્ર અવતાર પ્રભુ ધારણ કરે. ક્યારે ભક્તનો પ્રેમ એવો છે, કેવો છે કે જેવા ગુરુકુળમાં પ્રહલાદજી મહારાજને મોકલ્યા એટલે બધા જ પ્રહલાદજીના પાછળ લાગી ગયા છે કે હિરણ્યકશ્યપુ ભગવાન છે. પ્રહલાદજી કહે નારાયણ ભગવાન છે. એક કારાગ્રહ જેવા પિંજરામાં પ્રહલાદજીને બંદી બનાવીને એક દિવસ આશ્રમના બધા સંતો ભોજન કરવા માટે જાય ત્યારે પાસે રમતા બધા અસુર બાળકોને પ્રહલાદજી નારાયણના ભક્ત બનાવી દે. હવે એક નથી, હવે તો એક આમ ટોળી ઊભી થઈ ગઈ છે જે નારાયણ 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 કરે છે. અને આ જોઈને, આ સાંભળીને હિરણ્યકશ્યપને વધારે ક્રોધ આવે છે. આદેશ આપે છે જાઓ પર્વત પરથી ફેંકી દો, સમુદ્રમાં ડુબાડી દો, ગમે તે કરો, પ્રહલાદનો અંત કરો. પણ કહ્યું છે ને કે રામ રાખે એને કોણ ચાખે. કોઈની તાકાત છે કે ભગવાનના ભક્તનો વાળ પણ વાંકો કરી શકે. પ્રહલાદજી માટે કેટલા પ્રયાસ કરવામાં આવ્યા. પર્વત પરથી ફેંકે અને નીચે જુએ તો પ્રહલાદજી સુંદર પુષ્પની શૈયામાં સૂતેલા. સમુદ્રમાં ડુબાડવાનો પ્રયત્ન કરે તો સમુદ્ર સ્વયં પ્રહલાદજીને બહાર મૂકી જાય. કારાગૃહમાં બંદી બનાવી દે, ભોજન નથી આપતા તો નારાયણ સ્વયં 32 જાતના પકવાન લઈને આવીને પોતાના હાથે પ્રહલાદજીને જમાડે. કંટાળીને એક દિવસ હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાને યાદ કરી અને હોલિકાને કહે કે તું આટલું કર મારા માટે. પ્રહલાદને લઈને બેસ, વરદાન રૂપી ચુંદડી ઓઢીને બસ એ પડીને ભસ્મ થઈ જાય. પ્રહલાદજીને લઈને બેસવાની તૈયારી થાય. હોલિકા ચુંદડી ઓઢીને ખોળામાં પ્રહલાદજીને લઈને બેસે. પરંતુ પ્રભુની લીલા કેવી છે, જ્યારે એના સહારે હોઈએ તો એની લીલા કેવી હોય છે ને. ક્યામ ખાલી નજર ઊંચી કરીને જોવે ને આખો સમય, આખી પરિસ્થિતિ બધું જ પલટી નાખે. ક્યાં સમગ્ર સંસાર તમારાથી વિરુદ્ધ ચાલતો હોય અને ક્યાં જો એની કૃપા થઈ જાય તો બધા તમારા પક્ષે આવીને બેસી જાય. એ એની કૃપા છે. અને પ્રભુએ એવી લીલા પ્રહલાદજી સાથે કરી છે કે જેવા હોલિકા લઈને બેસે, અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે, હિરણ્યકશ્યપુ આનંદમાં છે કે હમણાં જ પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને મારો શત્રુ ત્યાં જ પરાસ્ત થઈ જશે. પણ અહીંયા તો કંઈક બીજું જ થવા જઈ રહ્યું છે. વાયુદેવ સહાયક બને અને વરદાન રૂપી એ ચુંદડી પ્રહલાદજીના માથે જઈને પડે અને હોલિકા ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય. પ્રહલાદજી મહારાજ ચુંદડી ઓઢીને નીચે ઉતરીને આવીને કહે પિતાજી હજી સમય છે, જીદ છોડી દો. હજી નારાયણ 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 નારાયણનું નામ લઈ લો, નારાયણનું સ્મરણ કરી લો. ક્રોધિત થતા હિરણ્યકશ્યપ સાંકડોથી પ્રહલાદજીના નાના નાના કોમળ હાથોને બાંધી કારાગૃહમાં બંદી બનાવી દે. આજે પણ આપણે હોલિકા દહન કરીએ છીએ. શાના માટે? માત્ર કરવા માટે નથી કરતા, પરંતુ આપણે યાદ કરીએ છીએ કે કઈ રીતે ભગવાનના ભક્તોને પ્રભુ સાચવે છે. આવા કષ્ટો તો આપણા જીવનમાં નથી ને, જેવા પ્રહલાદજીના જીવનમાં હતા કે ધ્રુવજીના જીવનમાં હતા. એવા કષ્ટો આપણા જીવનમાં નથી. એટલે વિશ્વાસ રાખીશું તો પ્રભુ સાચવશે. અને અહીંયા હિરણ્યકશ્યપ બરાબર વ્યાકુળ છે કે કોણ કઈ રીતે પ્રહલાદનો નાશ કરે, મારો વિજય થાય.
દિવસે દિવસે પ્રહલાદજી મોટા થઈ રહ્યા છે અને વારંવાર નારાયણ જે પ્રહલાદજીની રક્ષા કરે છે એનાથી પ્રજાજનોમાં પણ નારાયણ પ્રત્યેનો પ્રેમ જાગૃત થઈ રહ્યો છે અને હિરણ્યકશ્યપના ભયનો ધીરે ધીરે નાશ થઈ રહ્યો છે. હિરણ્યકશ્યપના ભયનો જ્યારે નાશ થઈ રહ્યો છે એ દરમિયાન પ્રહલાદજી કારાગૃહમાં બેઠા શ્રી હરિને પ્રાર્થના કરે કે પ્રભુ બસ મારા પિતાની બુદ્ધિ સુધારી દો. જો ભગવાનના ભક્તોનો સ્વભાવ એવો છે કે ક્રોધિત થતા પહેલા પ્રેમથી સમજાવે અને પછી એમને ક્રોધિત થવાની જરૂર પડતી નથી. આપોઆપ પરિસ્થિતિ એવી બની જાય છે કે સામેનાને પરિણામ મળી જાય. હોય ગઈ ને કે અમને ઘણા કહે કે દીદી તમે તો કથા કરો એટલે ગુસ્સો તો આવતો જ ના હોય ને. એવું હોય કે ન આવતો હોય? વધારે આવતો હોય એવું લાગે મને તો. પણ બસ એ શાસ્ત્રના કારણે એટલું હોય કે અહીંયા કરવામાં મજા છે કે નહીં એ ખબર પડતી હોય, અહીંયા કરવો જોઈએ કે નહીં. ઘણી જગ્યાએ તમે ક્રોધ કરો ને તો તમારી વાતને કઈ ગણવામાં ન આવે, એમ કે આ તો બૂમો પાડ્યા કરે, બોલ્યા કરે, એટલે બધે બૂમો પડાય નહીં. તમારા ઘરમાં એવું થતું હશે કે આ તો બોલ્યા કરે, જવા દો ને એને સાંભળવાના નહીં. એટલે બધી જગ્યાએ ક્રોધ નહીં. પ્રહલાદજીના જેમ શરણ. આકુળ વ્યાકુળ થતો હિરણ્યકશ્યપ બરાબર ક્રોધમાં અને કહે છે આજે તો મારે નિર્ણય લઈ જ લેવો છે કે શું થાય. અત્યારે જ પ્રહલાદજીને લઈને આવો. અને પ્રહલાદજી મહારાજને સાંકળથી બાંધેલા છે એને લઈને આવે ખેંચીને સભામાં. અને પ્રહલાદજી નારાયણ 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 નો જાપ કરી રહ્યા છે. આસપાસ ઉભેલા સૈનિકો, આસપાસ ઉભેલા બાળકો હિરણ્યકશ્યપ બરાબર ક્રોધમાં છે કે કેમ આ નારાયણ નારાયણ નારાયણ, ક્યાં છે તારો નારાયણ? શત્રુ છે આપણો, જેને તારા કાકાને મારી નાખ્યા, જેને મારા ભાઈનો અંત કરી દીધો, તું એ નારાયણનું નામ લઈ રહ્યો છે. અને પ્રહલાદજી પણ કહે છે કે નારાયણ કોઈનો નાશ તો કરતા જ નથી, મૃત્યુ આપે ને તો પણ તારે. પિતાજી નારાયણ તો એટલા દયાળુ છે તો પણ એ તારે. બરાબર ક્રોધિત થતો હિરણ્યકશ્યપ ક્યાં છે એટલે કહે મારામાં, તમારામાં, સાંકળમાં, પૃથ્વી પર, આકાશમાં, વાયુમાં, જળમાં ક્યાં નથી નારાયણ? આપણે કહીએ છીએ કે કણકણમાં ઈશ્વર છે. તો સામેના ઉપર જ્યારે અતિશય ક્રોધ આવતો હોય, સામેનાના માટે અપશબ્દ નીકળતા હોય તો યાદ કરો અંદર નારાયણ છે. એ શબ્દ એને નહીં નારાયણને કહીશું તો આપોઆપ આપણી જીહવા અટકી જશે. યાદ કરો બસ ક્યાં છે તારું નારાયણ કરતા. હિરણ્યકશ્યપ કહે શું આ સ્તંભમાં છે તારું નારાયણ? એટલે કહે હા છે આ સ્તંભમાં નારાયણ. ક્રોધિત થતા હિરણ્યકશ્યપ પોતાની ગદાથી એ સ્તંભ પર પ્રહાર કરે, જોરથી પ્રહાર કરે. અને તે સમયે શ્રી નરસિંહ ભગવાન પ્રગટ થાય. સ્તંભ ફાડતા વિચિત્ર સ્વરૂપ. કેવું સ્વરૂપ છે? સિંહ જેવું માથું છે, મનુષ્યનો દેહ છે. ગર્જના કરતા ભગવાન નરસિંહ પોતાના ભક્તના સહાયક બનવા, તારણહાર બનવા માટે પ્રગટ થયા છે. અને બરાબર હિરણ્યકશ્યપ સાથે એમનું યુદ્ધ ચાલી રહ્યું છે. અને બરાબર ક્યારેક હિરણ્યકશ્યપ ભગવાન નરસિંહને હરાવવાનો પ્રયત્ન કરે, ક્યારેક ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપને ક્યાંય ગોળ ફેરવીને એક તરફ જતા રહે. ભગવાન નરસિંહ એ સમયની રાહ જોઈ રહ્યા છે. કયો? સંધ્યાનો સમય. જ્યાં સુધી સંધ્યાનો સમય ન આવે ત્યાં સુધી હિરણ્યકશ્યપને આમ તેમ રમાડવાનો છે. કારણ કે એ વરદાન, જે વરદાન માંગ્યું છે, જે વરદાન લીધેલું છે, ન દિવસે ન રાત્રે, ન ઘરની અંદર, ન ઘરની બહાર, ન અસ્ત્રથી, ન
न शस्त्रથી, ન મનુષ્યથી, ન દેવથી, ન દાનવથી, ન પશુથી સેના દ્વારા અંત થશે. તો નારાયણ એવા છે કે જ્યાં સમગ્ર સંસારની બુદ્ધિ પૂર્ણ થઈ જાય છે ત્યાં શ્રી હરિ નારાયણની બુદ્ધિની શરૂઆત થાય છે. અને એટલા માટે શ્રી હરિ નારાયણ બરાબર એ સમયની રાહ જોઈ રહ્યા છે. અને જેવો સંધ્યાનો સમય આવે છે, ન ઘરની અંદર ન ઘરની બહાર, ન અસ્ત્રથી ન શસ્ત્રથી, ન દેવ ન મનુષ્ય. કેવા છે પ્રભુ? કેવા છે? નથી દેવ, નથી મનુષ્ય, નથી પશુ. ન ઘરની અંદર યુદ્ધ કરી રહ્યા છે, ન ઘરની બહાર યુદ્ધ કરી રહ્યા છે. ક્યાં યુદ્ધ કરી રહ્યા છે? બરાબર એ સ્થાન પર જે ઘરની ચોખટ છે. પોતાની જાંગ પર સુવડાવીને સંધ્યાના સમયે નખને અસ્ત્ર બનાવીને ભગવાન નરસિંહ દ્વારા હિરણ્યકશ્યપનો અંત થાય. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભગવાન નરસિંહ દ્વારા હિરણ્યકશ્યપનો અંત થાય ને બરાબર ક્રોધમાં નેત્ર લાલ થઈ રહ્યા છે. આસપાસ બધાને પ્રભુ એ રીતે જોઈ રહ્યા છે કે જાણે સમગ્ર સંસારનો અંત કરી દેશે. એ ભાવ કે કોણે મારા ભક્તને દુખી કર્યો, કોણે મારા ભક્તને ત્રસ્ત કર્યો. અને એ સમયે જ્યારે બધા દેવતાઓ ઋષિ મુનિઓ વિચાર કરે કે પ્રભુને કોણ શાંત કરે, તો કોણ શાંત કરે? જેના માટે પ્રભુ નરસિંહ બનીને આવ્યા છે એ શાંત કરે. અને પ્રહલાદજીને આગળ મોકલે અને પ્રહલાદજી પ્રભુની પ્રાર્થના કરે. કેવી પ્રાર્થના? મુझे रास आ गया है, मुझे रास आ गया है, तेरे दर पे सर झुकाना. मुझे रास आ गया है, तेरे दर पे सर झुकाना. मुझे रास आ गया है, तेरे दर पे सर झुकाना. मुझे रास आ गया है, तेरे दर पे सर झुकाना. तुझे मिल गया पुजारी, मुझे मिल गया ठिकाना. तुझे मिल गया पुजारी, मुझे मिल गया ठिकाना. मुझे राज आ गया है, तेरे दर पे सर झुकाना. मुझे रास आ गया है, तेरे दर पे सर झुकाना. ભાવથી તાળી પાડતા मुझे कौन जानता था तेरी बंदगी से पहले. 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 तेरी याद ने बना दी, तेरी याद ने बना दी मेरी जिंदगी फसाना. मुझे राज आ गया, तेरे दर पे सर झुकाना. मुझे राज आ गया
मुझे रास आ गया है तेरे दर पे सर झुकाना। केवी प्रार्थना ने प्रहलाद जी, मुझे कौन जानता था तेरी बंदगी से पहले कि प्रभु हूं तो सामान्य असुर बाળક, બાળક તો ખરો પણ અસુર બાળકને મને તો ભલા કોણ ઓળખે? હું આમ નગરમાંથી પસાર થતો હોય ને એટલે નગરવાસીઓ મને જોઈને એમ વિચાર કરે કે આ તો હિરણ્યકશ્યપનો પુત્ર, આ તો કેવો હશે? જો હિરણ્યકશ્યપ આટલો ક્રૂર તો આનામાં કેટલી ક્રૂરતા હશે? આવી હીન ભાવનાથી જે સંસાર મને જોતો હતો માત્ર નારાયણ 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 કહેવામાં તો શું થઈ ગયું? तेरी याद ने बना दी मेरी जिंदगी फसाना। कि આજે આ સમગ્ર સંસાર મને આમ વંદન કરે છે, કેમ? તારા સ્મરણ માત્રના કારણે પ્રભુ। એટલે હવે જે સુંદર અવતાર ધરીને આવ્યા છો એમાં શાંત થાઓ, એવા ભાવથી પ્રાર્થના કરતા પ્રહલાદજી તાળી પાડતા શ્રી રાધે। गम नहीं है कि बदल गया जमाना। मुझे इसका गम नहीं है कि बदल गया जमाना। मुझे इसका गम नहीं है कि बदल गया जमाना। मेरी रास आ गया है तेरे दर पे सर झुकाना। मुझे रास आ गया है तेरे दर पे सर झुकाना। मुझे रास आ गया है तेरे दर पे सर झुकाना। नहीं है जिसे रख दूं फिर उठा लो। ये सर वो सर नहीं है जिसे रख दूं फिर उठा लो। ये सर वो सर नहीं है जिसे रख दूं फिर उठा लो। जब चढ़ गया चरण में, जब चढ़ गया चरण में आता नहीं उठाना। मुझे रास आ गया है तेरे दर पे सर झुकाना। मुझे रास आ गया है तेरे दर पे सर झुकाना। मुझे रास आ गया दर पे सर झुकाना। કેવું ને કે સંસાર તો બદલાય એટલે ભક્ત શું કહે છે કે મુझे इसका गम नहीं है कि बदल गया जमाना। મને કોઈ દુઃખ કોઈ તકલીફ કોઈ પીડા નથી કે દુનિયા બદલાઈ ગઈ, પણ પ્રભુ તું બદલાય, તું બદલાય એ મને ના પોસાય। એટલે તું જેવો છે એવો, કારણ કે હું કેવો છું। ये सर वो सर नहीं है जिससे रख दूं फिर उठा लो।
કેમ નહીં કે આમ નહીં ને વાર પ્રમાણે ભગવાન બદલાય. સોમવારે શિવજી પાસે ને મંગળવારે હનુમાનજી પાસે ને બુધવારે ગણપતિજી પાસે ને ગુરુવારે ગુરુજી પાસે ને શુક્રવારે લક્ષ્મીજી પાસે ને શનિવારે શનિદેવ પાસે ને રવિવારે રજા. આવા ભક્ત ના બનાય. અને ભક્તને પણ એ ભાવ હોય કેવો, ये सर्वो सर नहीं है जिसे रख दूं फिर उठा लूं. આ એ માથું નથી પ્રભુ, આ તો જબ ચડ ગયા ચરણ में. જેવું ચરણમાં મુકાઈ જાય, આતા નહીં ઉઠાના, મને આવડતું જ નથી એને ઉઠાવું. તારા શરણે એટલે તારા જ શરણે પ્રભુ તમારો એવો દાસ છું, એવી ભાવના. અને એવા ભાવથી તાળી પાડતા શ્રી રાધે. राधे सूरत मेरे मन में बस गई है. तेरी सांवरी सी सूरत मेरे मन में बस गई है. तेरी सांवरी सी सूरत मेरे मन में बस गई है. ए सांवरे सलोने, ए सांवरे सलोने, अब और ना सताना. मुझे रास आ गया तेरे दर पे सर झुकाना. मुझे राज आ गया तेरे दर पे सर झुकाना. मुझे रास आ गया तेरे दर पे सर झुकाना. श्री राधे. दुनिया की खाके ठोकर मैं आया तेरे शरण में. दुनिया की खाके ठोकर मैं आया तेरे शरण में. दुनिया की खाके ठोकर मैं आया तेरे शरण में. मेरे मुरली वाले मोहन, मेरे मुरली वाले मोहन, अब और ना सताना. मुझे रास आ गया तेरे दर पे सर झुकाना. मुझे राज आ गया तेरे दर पे सर झुकाना. मेरी आरज़ू यही है कि दम निकले तेरे दर पे. मेरी आरज़ू यही है दम निकले तेरे दर पे. मेरी आरज़ू यही है कि दम निकले तेरे दर पे. मेरी आरज़ू यही है दम निकले तेरे दर पे. अभी सांस चल रही है, अभी सांस चल रही है, कहीं तुम चले न जाना. मुझे रास आ गया तेरे दर पे
सर झुकाना, तुझे मिल गया पुजारी, मुझे मिल गया ठिकाना। तुझे मिल गया पुजारी, मुझे मिल गया ठिकाना। मुझे राज आ गया है तेरे दर पे सर झुकाना। मुझे रास आ गया है तेरे दर पे सर झुकाना, तेरे दर पे सर झुकाना। तेरे दर पे सर झुकाना। શું કહ્યું છે કે પ્રભુ તમને તો હૃદયમાં વસાવ્યા છે, બસ હવે તમે મારો સાથ ન છોડો ને. એમ ભગવાન નરસિંહે પ્રહલાદજીનો સાથ નથી છોડ્યો. ખોડામાં બેસાડીને ખૂબ વાલથી પ્રેમ કરી, ચુંબન કરીને જે માંગે એ વરદાન, એટલે કે મારા વંશના કોઈને મારતા નહીં. આજની કથાને ભગવાન નરસિંહના ચરણોમાં સમર્પિત કરી વિશ્રામ આપીએ. આવતીકાલથી કથાનો સમય થોડો લંબાશે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે, એમની લીલાઓ છે, પ્રભુના લગ્ન છે. અને ખાસ તમને કહેવા માટે જ આજે કીર્તન વહેલા લઈ લીધું છે. અને આજે આપણે જે કંઈ પણ આગળનો કાર્યક્રમ છે પતાવીને પછી જ નીકળીશું. એટલે હવે 4 દિવસ પ્રભુને આપી દો, હે ને. ઘર 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 નહીં, કથા 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 એમ કરો. બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી, શ્રી રાધે રાની સરકાર કી, શ્રી ભાગવત ભગવાન કી જય. જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. નવું દાન નોંધાયું છે એની જાહેરાત કરી લઉં. 51,000 રૂપિયા સ્વર્ગસ્થ જીવીબેન નારાયણભાઈ અંબાલાલ પટેલ બાદોલ, હસ્તે જ્યોત્સનાબેન પ્રવીણભાઈ પટેલ. 51,000 સ્વર્ગસ્થ નારાયણભાઈ અંબાલાલ પટેલ બાદોલ, મુખી હસ્તે દીપેન તથા દિવ્યેશ